આગળ વાત કરીએ દાહોદ જિલ્લામાં મનરેગાના 51 કર્મીઓની એક સાથે બદલી કરવામાં આવી। 24 ટેકનિકલ આસિસ્ટન્ટ અને 10 MIS કોઓર્ડિનેટરની બદલી કરવામાં આવી। દાહોદ DDO દ્વારા આંતરિક બદલી કરવાના આદેશો આપવામાં આવ્યા, જેમાં 2 APOની પણ બદલી કરવામાં આવી। કુવાના માસ્ટર અને KYCની નબળી કામગીરીથી બદલીના આદેશો અપાયા। મનરેગાના 51 કર્મીઓની એક સાથે બદલી। DDO દ્વારા આંતરિક બદલી કરવાના આદેશો, KYC નબળી કામગીરીથી જે બદલીના આદેશો છે તે આપવામાં આવ્યા છે। DDO દ્વારા જે આંતરિક બદલીના આદેશ महत्वपूर्ण समाचार, जहाँ DDO द्वारा आंतरिक बदलीना आदेश आपवामां આવ્યા। KYCની નબળી કામગીરીને લઈને આદેશ આપવામાં આવ્યા છે। મનરેગાના 51 કર્મચારીઓની બદલીનો આદેશ કર્યો છે। વિવિધ નબળી કામગીરીના પાસા જોતા આ પગલું લેવામાં આવ્યું। 51 મનરેગા કર્મીઓ છે તેમની બદલી કરાઈ છે। KYC સહિતની જે કામગીરી હતી તે નબળા પાયે કરતા હતા, જે કારણ દર્શાવીને તમામ જે 51 મનરેગા કર્મીઓ છે તેમની બદલીનો આદેશ આપવામાં આવ્યો છે। એક સાથે 51 કર્મીઓની બદલી થઈ છે। DDO દ્વારા આંતરિક બદલી કરવાના આદેશ છે તે આપવામાં આવ્યા છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોનલાઈન પર જોડાયા છે। પ્રિતેશ, DDOએ આંતરિક બદલીના આદેશ આપ્યા, 51 મનરેગા કર્મીઓની બદલી, શું વિગતો? જી, દાહોદ જિલ્લામાં તાત્કાલિક જે પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ બંને પુત્રનું 75,000 કરોડ રૂપિયાનું જે મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારબાદ અનેક રીતે તપાસ કરવામાં આવે છે, જેમાં આજે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે મનરેગા કચેરીમાં છેલ્લા કેટલાય સમયથી જે એક જ જગ્યાએ નોકરી કરતા હતા તેવા 51 કર્મીઓને એક સાથે બદલી કરવામાં આવી છે, જેમાં 26 જેટલા ટેકનિકલ આસિસ્ટન્ટ છે, 10 જેટલા MIS કોઓર્ડિનેટર છે તથા અન્ય વિભાગમાં અલગ અલગ જે મનરેગા વિભાગમાં કામ કરતા હતા તેઓની એક સાથે બદલી કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે છેલ્લા કેટલાય સમયથી એક જ જગ્યા ઉપર પોતે નોકરી કરતા હોય અને આ મનરેગા કૌભાંડની અંદર આંતરિક રીતે તેઓની સંડોવણી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ જે મનરેગા કૌભાંડનું જે ચાલતું હતું તેમાં કુવાના માસ્ટર હોય, KYC હોય, તેની જે નબળી કામગીરી કરવામાં આવી રહી હતી અને ક્યાંક ને ક્યાંક મંત્રી પુત્રો સાથે તેઓની સંડોવણી હોય અથવા તો કઈ રીતે તે લોકો ત્યાં કનેક્ટેડ હતા તે દિશામાં પણ હાલ જે છે તપાસ ચાલી રહી છે। ચોક્કસથી પ્રિતેશ, આભાર જાણકારી આપવા બદલ।